રાજ્યસભાના સાંસદ પદ માટેની ચૂંટણીમાં ગુજરાતના ચારેય સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા. ગુજરાત રાજ્યની રાજ્યસભાની સાંસદ તરીકેની જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદભાઈ ધોળકિયા, ડોક્ટર જસવંતસિંહ પરમારને બિનહરીફ વિજેતા જાહેર કરતા મહેસાણાના મયંક નાયક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય નેતૃત્વ ઉપરાંત ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલ સહિતના સંગઠનના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનહરીફ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા છે. આજે અમારા ચારેય વતીથી દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ, બધા જ પ્રદેશના હોદ્દેદારો, રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું. અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે, વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું. ઓકે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.